નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, એરંડા પકવતા અને સંગ્રહ કરેલા ખેડૂતો માટે મળ્યા સૌથી મોટા અને મહત્વના સમાચાર। નિકાસ વેપાર વધતા એરંડા બજારમાં એકવાર ફરી 1300ની સપાટી થવાની સંભાવના। સાથે જ આગામી સમયમાં એરંડાનો ભાવ કેટલો વધશે અને એરંડાના વાયદા બજારની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે એરંડાના વાયદાઓની વાત કરીએ તો આજે એરંડા વાયદાની અંદર સારો એવો સુધારા કરતા ફેરફાર હતો। જ્યારે વાત કરીએ તો એરંડાની આવક આજે માત્ર એક દિવસની અંદર જ 1.5 લાખ ગુણી કરતાં વધારે આવી ગઈ હતી, જેના કારણે બજારમાં આજે વાયદો એક સામટો 228 રૂપિયા તૂટીને 6102 રૂપિયાએ હતો, જ્યારે મે વાયદો 77 ઘટીને 6400 રૂપિયાની સપાટીએ જોવા મળતો હતો। વાત કરીએ તો એરંડાની આવક અત્યારે માર્કેટયાર્ડની અંદર ધારણા કરતાં વધારે વધી ગઈ છે। જો કે ભાવ 1200ના લેવલ ટચ થઈ ગયા હતા અને જો હજુ પણ મોટી માત્રામાં આવકો થશે તો 1200ને લેવાલી પણ તૂટે। એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે હાલ આવક 2 લાખ ગુણી ઉપર થઈ રહી છે, પણ સામે વખારિયાઓ અને બદલાવાળાઓની લેવાલી સારી છે, ઉપરાંત ફોરેનની પણ ડિમાન્ડ સારી છે। જ્યારે ઉપરાંત છેલ્લા 2 થી લઈને 3 દિવસમાં દિવેલની વેચવાલી સાવ અટકી ગઈ હોય અને મિલોમાં દિવેલને સ્ટોક અત્યારે સતત વધતો દેખાઈ રહ્યો છે। ત્યારે આગામી સપ્તાહમાં એરંડાની આવક જો 1.5 લાખ ગુણીની નીચે જશે તો 1200નું પીઠું નહીં તૂટે, નહીંતર 1200થી પણ બજાર નીચે ઉતરે તેવી ધારણાઓ છે। વાત કરીએ તો હાલ આજે આવક આખા ગુજરાતભરની 2.23 લાખ ગુણીની થઈ હતી, સામે પાટણ અને મહેસાણામાં માત્ર 1.40 લાખ ગુણીની આવક થઈ ચૂકી છે। વાત કરીએ તો હાલ સાઉથ ગુજરાતમાં 9000 બોરી હતી તો રાજસ્થાનમાં 25000 ગુણીની આવક હતી। જ્યારે કામકાજ સામે બજારની વાત કરીએ તો આજે બજારમાં પ્રતિ 20 કિલોએ 5 થી 10 રૂપિયા ઘટીને ભાવ અત્યારે 1200 થી 1215 રૂપિયા રહ્યા છે। ત્યારે અલગ અલગ મિલોની અંદર ભાવ તેની ક્વોલિટી મુજબ 1255 થી 1270 રૂપિયા સુધી બોલાય છે। જ્યારે દિવેલની વાત કરીએ તો દિવેલ અત્યારે રેડીમેડ દિવેલ હોય તો તેના ભાવ ડિલિવરીના સવારે 1283 હતા, તેમાં 2 રૂપિયાના સુધારા સાથે 1285 રૂપિયા બોલાતા હતા। તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ।